સરપંચ કે સરપંચ ભા મારું ઓળખી કોઈ કોઈ એટલે મને પેલો ડીપી કાઢવાનું કે એટલે બધાના ઘરમાં અંધારા ધપ થઈ જાય અને ચોમાવું હોય આ તાપ કેવો પર વરસાદ બરસાદ થતો નહીં અને બાપડા એટલે પંખા વગર તો તાપે મરી જા મરી હું છે ચોકણીયા કોઈ 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 હુજી ને તો જુઓ કે જુઓ મારો બેટો કે મને કે ડીપી કાઢી નાખો લ્યો હવે હું ડીપી કાઢી નાખી તો હા ગોમાં અંધારો ધબ થઈ જાય એ તો કોઈ વિચાર કરતા નહીં આ સરપંચ જુઓ કે સરપંચ ભા આ તો મારા બેટા રાજા વાજાનો વોદરો પણ આપણે શિવ રાજા જમકે પ્રચાર કરવું પડે ભાઈ આપણે તો સરપંચ ભાઈ કીધું કે ડીપી કાઢી નાખો મનુજી આપણે તો પાવડો લઈને હમણાં મંડી પડીએ ખોદી હણફી દઈએ એમાં શીખવાય વળી મારા બેટું હોય આવી શું ખુશ પડી છે કોઈ કોઈને મને ડીપી કાઢવાનું કીધું છે બીજું કોઈ ના કાઢવાનું કીધું કોઈ કોઈને ડીપી કાઢ ના હોગે કોઈ મને રોકે નહીં તો સારું હોય પણ કશું હતું ને આપણે તો કીધું હોય કે જો કોઈ મને રોકશે ને તો એક ફોન ભેગા આવી જજો બહા ફોન કરે ભેગો આવી જાય સારું વાંધો નહીં પહેલો નંબર જ હું ફોનમાં એમનો જ રાખ્યો સરપંચનો ફટ લઈને લગાવતો ફાવ કોઈ આવે તો મનોજી પાવડો ઓમણા ચો જ આપી મારો છો પાવડો ગફે કરીને ચો હેડ્યા કાળુજી હાઉ મજામ બસ શાંતિ છે આ પાવડો ગભા કરી પેલા સરપંચ બા નહીં હા લાલભાઈ સરપંચ ઓ અમે નવા સુનતીને આવ્યા હોય તો મને ખબર છે તમે ચો તે મને કે પેલી ડીપી હા તો ગાડી ના હો અલ્યા સરપંચ ને ઊંધી ઊંચી શકશું જો કે જો તા ઊંધી સૂજી છે કે બા ઘયડા થયા ને એટલે મને લાગે મગજ ઉપરની ડેગરી ખાલી થઈ ગઈ લાગે કામ કરતું નહીં લાગતું મગજ ચી ડીપી કાઢવાનું કી છે પેલી માં ઘરા કરી એરી વળી બીજી ચી અલ્યા ભાઈ એરી ના કાઢતા નકા આખા ગામમાં પાણી વગર ને લાઈટ વગર રહેવો હા એ તો મને ખબર પડે કે લાઈટ વગર ને પાણી વગર રહ્યા પણ આ તો ભાઈ સરપંચ નો હુકમ માથા બરોબર કરવું પડે જે કે એ કામ ગામના બધાને તાપે બાળવા શીખ્યું સરપંચ ને એ તો સરપંચ ને જોવાનું મારે તો મજૂરી પૈસા મળી જાય એટલે ઘણું પણ એ તો યાર આ ખોટું ગામમાં પાણી બોણી હમણાં એ ડીપી થાય ને તો આખો ગામના બોર નો બોર બધું એનાથી ચાલુ થાય છે ડીપી થી એવું તો લાઈટ ક્યાં જાય છે બધી હા એ તો મને થોડું ખબર પડે હે નેનો હતો તારનો કે આ ડીપી માં ત્યાં આખા ગામમાં લાઈટ આવે હા તો પછી કાઢી દે તો ગામમાં કેટલો ત્રાસ થાય તો હવે શું કરી છે મારે તો કાઢવાનું કીધું હું તો કાઢવા જ જાઉં તો સરપંચ ને સારું કરવાનું છે કે પછી આવું ઊંધું કરવાનું છે કે જઈ કહો સરપંચ તો તમે જો કયો અમે કીધું નહીં અમે તો કે મને જે મ્યુઝિક કહું ને તમે કામ કરવાનું બીજું કોઈ કે નહીં કરવાનું હા તો હું ઠપકો આલું છું આવું છે હું કામ કરાવે છે જો કહો તે થોડીક વ્યવસ્થા કરવાની હોય છે કે ડીપીઓ ઘટાવે છે લાઈટ બંધ કરાવી છે બધા અંધારા કરવા છે શું ઘરમાં દાસિયા છે સોલાર હવે સોલર તો ચોકણ હોય આપણે ગામડામાં સોલર આવ્યા છે કરવું ઉપર એ તો કઈ રીતે તાર કરશી હાલ તો લાઈટો કાઢીને બંધ કરીને લોકોને ઘરમાં અંધારો થઈ જાય ખબર પડે છે ગરમી ચી પડે છે ગરમી તો પડે છે ઉભા રહે તો રેલા ઉતરી જો હા જો હાડો હું તો ઠપકો આલું હા હું તો જોઉં તને ટીપી કાઢવા કાઢવા દો આપણે તો ભાઈ સરપંચ નો હુકમ માથા બરોબર જે કે કરવું પડે જવા દો ટીપી કાઢવા વરસાદ સારો પડ્યો છે કીધું એક બે ઝાડ લઈ જઈને વાવું કઈ ખેતરમાં ઓ નર્સરીમાં આવ્યા હતા ઓય હું શું કહું છું આ સરપંચ ને ચા ઊંધી ઉકળી છે કે સરપંચ આપડે સરપંચ હમણાં આયા એ લાલભાઈ સરપંચ આ ગામના નવા છે હા હા પેલા મનુજી ને એમ કે છે કે પેલી ડીપી કાઢી નાખો ગામમાં આખા ગામમાં લાઈટ આવે છે ને એ ડીપી કાઢી નાખો કે હે સરપંચ ને ઊંધી ઉકલી લે તો બધા સારું કરવા જાય છે કે પછી ખરાબ કરવાનું છે આ તો 5 મિનિટ લાઈટ કાપે ને તો મોણો આમ તોબા થઈ જાય છે તો 5 મિનિટ એટલે આખા ગામમાં પાણી અને પંખા વગર વસ્તી રહી ગયા તારી અને ડીપી કાઢવાનું તને કીધું અરે મનુજીને કીધું છે એટલે આ મુંડો તો મગજ વગરનો છે આપણે તો પછી કાઢી નાખીએ કોઈ પાવડો લઈને કપેક કરીને ગાય ગા જતો કે મતલબ સરપંચને કીધું એટલે મારે કાઢવી જ પડશે કેમ કહેતો હતો બોલો હવે એ મનુ તો કીધું એટલે પટી ગયું એને ખબર જ ના પડે કે આ ગામની ડીપી ઘટાક ના ઘટાય તો અરે એ તો આખા ગામમાં લાઈટ એને એ ડીપીમથી જ લાઈટ જાય છે એમાં આપણે સરપંચ ભાઈ જવું પડે તો સરપંચને ઠપકો આલવો પડશે યાર આવું ના ચાલે હા તો તમે હાલ ધાર લેવા આવ્યા છો હા તો રવિવારની રજા છે જો વાંચેલું છે ને હા તો હળો તો આપણે ઠપકો આલીએ અડધું કાલ સોમવારે આખા ગામનું
ખરાબ થાય કે હમણાં યાર ખોટું હમણાં સોમવારના લઈ જા હવ શું કીધું અને ઠપકો હાલવાનો છે જબરજસ્ત તમારે સારું કરવાનું ગમનું કે પછી આવું ખરાબ કરવાનું છે પછી હો દાબી હો એમને એમને નહીં કોઈ એને અઢી વાર આલે આપણે અઢી વાર આપણે નહીં લેવાના હા આવું કરશે તો અઢી વાર પૈસાથી એને ભોગાવા મળે બધું આપણે ભેગું કરેલું બધું ફેજ નાખે છે કશું ભોગવટો ના મળે આવું ખરાબ નહીં કરવાનું કોઈ હા તો પછી આ સરપંચ હું 5 વર્ષ રહીને જો ગામમાં તો આ દાડા સુધી કોઈ કમ્પ્લેન નહીં આવી સાચી વાત બોલો પણ આ મનુ ને બેન ઊંધું ઉકલી છે આ ઊંધું કરજી મારે આપણે અરે ઊંધું કરવા બેઠા જ થી કહું છું તાર હા હા સરપંચ ભાઈ ગીરી ડીપી કાઢી નાખો હવે આજ તો મેળવી જ નહીં મોર પેલો રોમા જ આવ્યો તો એને ડીપી ના કાઢવા દીધી પછી પેલો કાળું જ આવ્યો કે ડીપી ના કાઢ્યો પછી તો કીધે જાય આપણે તો સરપંચનો હુકમ માથા બરોબર સરપંચે કીધું એમ જ કરવાનું બીજો કે નહીં કરવાનું કાઢી નાખો સરપંચ જબર ઊંધી ઉકળી છે બોલો મનુભાઈ એકલો છે બીજા મોણા લાવ્યો છે આવડો ના એકલો જ હતો પાવડો ગભે કરીને જતો હતો. આપણો તોપલો થોડી થોડી પડતી કરીને તો ડફળો થઈ જાય પડે એવું આવી ગયો અરે યાર ધોબલા ને તે ખાડો કરે થોડો તો પડતી જાય ડીપી તો સાચી વાત તો પછી હાજી હાજી આપણે હટો છો તો પછી આપણે આ યાર ગોમનું ભલું કરવાનું હોય પછી ગોમનું પછી ખરાબ કરવાનું છે એમ નહીં મનુ તો મગજ વગરનો છે અને પેલા સરપંચને ખબર ના પડે કે ડીપી કાઢી છે એ ડીપી ગમની કઢાઈ જાય આખા ગોમના એના ઉપર તો ડીપી પર બધું હેડે હેરું હોય પાણી અરે ગોમનું ભલું કરતો ચોર્યો પણ યાર આવું કરે એટલે આવું કહેવાય ગોમમાં પાણી વગર મૂર્ખો કહેવાય આવું કોમ ઉપાય જ થાય એને સારી અરે મોણા મનુજી તો હાવ મોણા હાવ પેલો છે મોણા મારે આપણે તોડી પડતું કરશે બીજું કોઈ ઈમન તો બુદ્ધિ જ નહીં મનુજી તો બોલો ભલો થાય શું કરે છે પેલા દપી નાખ તો હમણાં કઈ તો જોયું તને પાછા આયા શું પાછા આયા અમે તો જે પાછા તમે આયા મગજમાં વાત ઉતરતી જ નહીં શેની વાત આ ડીપી પર પાડો મળ્યું છે ડીપી તો મને સરપંચે કીધી એટલે પાડો વાત કરો હાજી યાર સરપંચ ને તો ઊંધી ઉપડી છે પણ તમને છે ને ઊંધી ઉપડી છે હું તો સરપંચ કે એમ તો કરું અરે સરપંચ આખા ગામમાં અંધારું કરાવવા માંગે છે તે તો સરપંચ ને જોવાનું માર નહીં જોવાનું અરે તમારા ઘેરે લાઈટ જતી રહે તમારા છોકરો પાણી વગર ને લાઈટ વગર રહી કે હે તે તો સરપંચ મને કરી આવી છે સોલાર નું હવે સોલર નું કોઈ વાયરો થાય ના કેમ જોતા સોલાર ઉડી ગયો છે હું શું કહું છું આ ડીપી થી લાઈટ તારા ઘરમાં આવે કે નહીં આવતી વહીને જ આવે તો અહીં આવા બીજો તો પછી તારા છોકરો ભણે છે લખે છે એ બધું આ લાઈટ વગર શું કરજી એ વાત સાચી પણ આ તો મને તો સરપંચે કીધું કે મને જે ડીપી કાઢ નાખો તે હું ડીપી કાઢવા આવ્યો હું પોતાનું સાદું પાણી પીવા દો છે પેલું ફ્રીજનું એ બધું તો જ થાય એવું મને હા. બંધ થઈ જાય ઠીક છે કોને ના ભયા જપીદા તો 5 મિનિટે લાઈટ વગર મોણો રહી ગયું નહીં તો તું આ ડીપી પાડવા મળી જો તમને નહીં ખબર પડતી યાર આ લાઈટ ચાલુ છે એક ઝાડમાં હશે તો તમે ચોય છે ફેંકી દે આ તો કેટલી 400 વોલ્ટેજની લાઈન છે તો તમે પટી જાઓ ઉપર પહોંચી જાઓ ના પણ મને તો સરપંચે કીધું એટલે હું તો કાઢી જ નાખવાનો તને મગજમાં વાયું તો નહીં તને શાંતિથી મગજમાં હવડો બેઠો બેઠો વિચાર કર કે આ ડીપી પાડે શું થાય ના હું તો પાડ દેવાનો જે થવું એ થાય સરપંચ જોવા મારે નહીં જોવાનું મને તો સરપંચે કીધું કે મને જે ડીપી કાઢી નાખે એટલે હું તો ડીપી કાઢી નાખી ઓપાજી? મારે કોઈ નહીં જોવાનું સરપંચને બોલાવો તમે સરપંચને મળ્યા કે મને પહેલેથી વાત સમજાવો કે સરપંચ તમે મળ્યા સરપંચ તમને શું કીધું ખાટલું લેબલ અહીંયા હા. એ ખાટલા ને તમે બેઠો તો આ સરપંચ આયા કે મનુજી ડીપી કાઢી નાખજો કે મને કે એટલે એ ગવર્મેન્ટ ડીપી કીધી કે તમારી ડીપી છે મારે વળી ચોથી ડીપી હતી છે કેવી મારા ખાની ડીપી હોય આ ગામની જે છે આ ગામની ડીપી આ વળી જઈએ બીજી જે ડીપી એટલે હેજી અહીં સરપંચ ભાઈ થાવ સરપંચ ભેગા થાવ અડધો શું હેજી સરપંચ ભાઈ ધંધા મોઢ્યા ખબર નહીં પડતી યાર પછી તો સરપંચ જોડે હું લે સરપંચ જોડે જાઉં હું હોય એ થાવ ચાલો પાછળ વાળી ખોટો એટલે એ આ મારો બેટું એક બાજુ પેલા સરપંચ જોડે જાઉં તો સરપંચ કે મને ડીપી કાઢી નાખો અને હવે કંઈક કાઢવા આવું તો આરે બે જણા મારું લોહી પી જાય હે હપુતા મોનતા જ નહીં એકને બે જ થતા નહીં
મારે તો ડીપી શિખર ક્યાં ચોઘડિયા મેં કાઢવાનું ચાલુ કર્યું હતું તો ડીપી જ કાઢવાનું જ મેં નહીં પણ મને લાગે કેવું ચોઘડી ચાલતો તો શિખર આ કોમ જ બનતો ચી રીતનું હાથમાં આવ્યું હે કશું કાઢવું નહીં મને બતાવી દે તો ખબર પડતી નહીં લગી ને અરે સરપંચને ફોન કરો ડીપી કાઢવી હું ડીપીએ બોલાવો સરપંચને મોબાઈલ ઘેર પડી ગયો હો તો ફોન કરવો પડશે ડીપી હોય ડીપીએ બોલાવો એટલે ખબર પડે આ ખાડો ચોવડો મોટો ખોજી એટલે કાળું ભાઈ ખીધામ રેખતા શું તું એમને સરપંચનો નંબર છે ને તમારી જોડે છે ફોન ખખરાવો સરપંચને ખખરાવો હેલો હા લાલભાઈ હા હું કહું આપણા મનુજીને શું કામ તમે બતાવ્યું છે એક ગોમ ગોમ કઈ હાલત આવ્યું હોય હા તો ડીપી આવો તમે આવી ડીપી લ્યો વાત કરજો કોઈ બોલાવો તરત ઓ લાલભા સરપંચ ઓ લાલભા હા સરપંચ ભા તમે મને પેલી ડીપી કાઢવા નહીં કીધું આવો આવો આ બે જણા મને કાઢવા નહીં તો પાવડો પરાઈ રે મારા જોડેથી મને મારવા આવ્યા માર બેટા મને મારા હે ને તમે હટ લઈને આવો મેં તમને નતું કીધું કે તમે ફટ લઈને આવી ગયો હેડો ફટે આવી ગયો ઓય મને હું ડીપી નહીં કાઢું મને મારી નાખે મારશે મારા બેટા બે જણા તો કે બોલી રહ્યા મન તો આવો હે હા ફટ લઈને આવો શું કીધું આવે છે ને લો હાલ જ આવો હે મનુ તમે આખા ગામની પથ્થર ફાડી નાખશો બીજું કોઈ નહીં અરે બધાની ફેરી નાખશે શું નવો સરપંચ ને તું બે એક બાંધ્યા ના છો એટલે ખબર નહીં પડતી કે આખા ગામની ટીપી છે હમણાં સરપંચ કેમ કરીએ મી તો વાત કરીએ સરપંચ તો એમ કહે કે તમારું ઘર પાડી નાખો તે તો સરપંચ નો બની આવે તમે પાડી દઈએ વાત તમારો છોકરો આપણા ગામના ચોરા બધે મેલે સીસીટીવી કેમેરા ગોઠવ્યા ખબર છે કામની આપણા ગામમાં ચોરી બોરી થતી નહીં ખબર છે એ કેમેરા બધા લાઈટથી હેડી તો નહીં એમને હેડતા મને નહીં ખબર હે ને યાર મેં તમે કીધું સુખ શાંતિ હોય તો ઘરમાં અને કેમેરા ચાલુ હોય છે મેં કીધું પાવર થી હેરતા છે કેમેરા તો પાવર ના હેડે બધે આપણે જો ચોક પડે છે ને એ આપણે કેમેરા ગોઠવા દીધા ખબર છે ને નવી સ્કીમમાં અને જે કોઈ ગામમાં રાતના 12-1 વાગે નવો મોણો કોઈ પ્રવેશ કરે એમાં કેમેરામાં આવી જાય તાણી આ બધું શાંતિ થઈ ગઈ ખબર છે 2 વખત આપણે માતાજી પેલી પેટી તૂટી ગઈ ખબર છે ને બોલો શું છે સરપંચ બા બોલો શું છે પાવડું મૂકે ડીપી કાઢું તો કે પાવડો કાઢું તમે મને ડીપી કાઢવા નહીં કીધું ભાઈ તો ડીપી તો મેં કાઢવાનું કીધું જ હે, છે લાલા ભાઈ. ડીપી નહીં કીધું મેં તને મેં તારા મોબાઈલની ડીપી બરો જો મોબાઈલની ડીપી કાઢવાનું કીધું છે મેં તને આને શું કહે છે આ ડીપી શું કહે છે ડફોર જેવા હોય તો આ મોટી ડીપી કાઢવાની કે લાઈટની ડીપી કાઢાય ઓને અંધારામાં રાખવાના છે શું તમારે તમે તો કીધું તું કે મનુજી ડીપી કાઢીને હડકી દો આ ડીપી કીધું છે તો તમારા ડીપી તમારા મોબાઈલની ડીપી ચેક કરો પહેલા તમે શું લખીને જડાઈ છે ડીપી એ વળી કેવી આવે મોબાઈલની ડીપી કેવી આવે એ મને ના ખબર પડે કશી અંગૂઠા સાફ છીએ અમે તો તમારા વોટ્સઅપની અંદર જે ડીપી તમે જડાઈ છે ને એ તમે કાઢી નાખો એમ કીધું છે મેં તમને આ ડીપી નહીં કીધું મેં તમને ડપોર જે બુદ્ધિના બાળદર તારી ઘાસ ખાવા ગઈ છે કે શું અહીંયા ફાડા જેવો છે મગજનો એવો દાદો દાદો એમ જ છે તારે મગજનો દાદો છે અરે આ બાજુ આવો ઓય આ બાજુ લાવો ઉદી ડફોર જેવા રે હો એ 2 વખત હું સમજાઈ ગયો અહીં વોટ્સઅપમાં ડીપી આવે વોટ્સઅપની અંદર તમારી જે ડીપી હોય ને તમારું વોટ્સઅપ એની અંદર તમે જે લખાણ કરીને જે ડીપી મૂકી છે ને એ શું લખ્યું છે કે સરપંચને હવે ગાડી મેકવાના સરપંચ સસ્પેન્ડ કરવાના છે તમે આપણું ઝઘડા કરી નાખ્યા છે મારા આવું લખ્યું છે બોલો રોમાજી અફર લગાય ભેગો બેસીને આ ધંધા કરે વોટ્સઅપની ડીપી ઉતારવાનું કી છે આ ડીપી નહીં સરકારી ડીપી નહીં સમજ્યા વગર ભાઈ વળજો પકડો મને શી કે મારા ઘરમાં કીધું આ ડીપી કાઢવાની છે લાઇટની ડીપી હવે અમે તો ભાઈ અંગૂઠા સાહેબ છીએ ગોમડી આમાં કहीं આમાં સમજીને ના પણ ડીપી એટલે મેં લાઇટની ડીપી સમજ્યા તે કોકને પૂછવા ના ખબર પડતી હોય તો તમે મને રમો મારા પેલા એ તોય કરાવી નાખશો આ ગાડી નાખશો તો મારા ઉપર ટપકો આવશે બોમ્બ વાળાનો હારું કોઈ ફોન કરીને બોલાયા સરપંચ ભાના નકા હમણાં હું તો ડીપી કાઢી રોડ પર નાખી દો તો હેડો અમે બબે જતો વખત સમજાવો છો કે આ ડીપી કાઢવાનું તો ના કે મારા ભાઈ મને ટપકો આવે કે ના મારે તો ગોમનું સારું કરવાનું છે ઉપરથી હું આરું તમને કહું ડીપી કાઢવાનું કહું કોઈ કે એવો સરપંચ કોઈ ગોડો હોય કે આ ડીપી કાઢી નાખો પાણી આના ઉપરથી ના આવે વીજળી આનાથી ના આવે લાઇટો આનાથી બધું ચાલુ થાય છે આની પાટ નાખો આ જો મંડ્યા છે આપણે પાવડરની જડી છે અને પાડવા ઘાસ ખાઈ ગઈ છે બુદ્ધિ ઘાસ ખાઈ ગઈ યાર
વોટ્સઅપની ટીપી કીધું ને એ કાઢી નાખજો એટલે તમારે કાયમની સુખ શાંતિ થઈ જાય. કાઢી નાખો અમે ઘેર જઈને તો મને તો નહીં આવડતું પણ મારા છોકરાને કઈ કાઢી નાખવાય નહીં. હો લાડો રોમાજી હાલો તો તારે શું બોલ બુદ્ધિ લાવો બુદ્ધિ હવે. હવે હમણાં કરે થોડી થોડું કામ એ ડીપી તો હમણાં હું મારો મોબાઈલ આલું ને એટલે તમે હાથે તમે કાઢી નાખ્યો અને વાંચ્યું પેલા 10,000 રૂપિયાનું શું કર્યું? પૈસા ને માર તું ગોરી યાર. પતરો લાવ સોમાં ને વરસાદ ઘરમાં પણ હ નવરું પાણી ભરાય હે ઘરમાં. તમારે પતરા નહીં ને ખાવા, તમે ત્યાં જે પેલું ગરીબ કલ્યાણ મેરાનું જે ઘર આવે છે ને એમાં ફોર્મ ભર દો, એ પાસ થઈ જાય ને તો ધાબાવાળું ઘર બની જશે. પતરામાં હું રોવો પૂડા પર એમાં જ ફોર્મ ભર્યું ને એમાં જ ઘર બનાવ્યું. એમાં બનાવો તમે. એટલે આ મેલના પંચાયતમાં આવતી તમે તો કાંઈ આવજો પંચાયત. હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ 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 હા